નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. શહેરના પેટ્રોલ પંપ ઉપર ડીઝલની અછત સર્જાતા રિક્ષાની લાગી લાંબી લાઈન. મર્યાદિત ડીઝલનું વેચાણ કરાતા પરિવહન ઉપર થઈ વિપરીત અસર. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા પ્રશિક્ષણ વર્ગનું થયું આયોજન. પ્રવીણ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિ. પૂરી શ્રદ્ધા સાથે શહેરમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણીનો પ્રારંભ. ગોરમાનું સ્થાપન અને પૂજન અર્ચન સાથે મહિલા મંડળે ભક્તિરસ લૂટ્યો. અને ચિત્રકૂટ સોસાયટીમાં વૃદ્ધાની હત્યા કરનાર મૃતકના દીકરાના મિત્રની પોલીસે કરી ધરપકડ. પૈસા બાબતે ઉશ્કેરાઈને હત્યા કરી હોવાની આરોપીએ કરી કબૂલાત. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર. સંસ્થાઓની આ છે વિશેષતાઓ. 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન. તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા. છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે. શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલક ગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ. આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387. બીજો નંબર છે 9328574129. અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા.
જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ શહેરમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર અચાનક જ ડીઝલનો જથ્થો ખૂટી પડતા જે પંપ ઉપર ડીઝલ ઉપલબ્ધ હતું ત્યાં રિક્ષા ચાલકોની લાંબી લાઈન લાગી હતી. ડીઝલની અછત કેવી રીતે થઈ તે પ્રશ્ન લટકી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જુનાગઢ શહેરમાં જેટલા પેટ્રોલ પંપ આવેલા છે તેમાં તળાવ દરવાજાના પેટ્રોલ પંપને બાદ કરતા તમામ પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો સ્ટોક ખલાસ થઈ ગયો હતો, જેને કારણે નરસિંહ મહેતા સરોવરને કિનારે આવેલ પેટ્રોલ પંપ ઉપર રિક્ષા ચાલકોની અને ડીઝલ વાહનોની લાંબી લાઈનો આજે સવારે જોવા મળી હતી. ખાસ કરીને રિક્ષા ચાલકોને આ પરિવહન ઉપર વિપરીત અસર થઈ છે, કારણ કે રિક્ષા ચાલકોની રોજીરોટી જ સવારથી સાંજ રિક્ષાના પરિવહન ઉપર નિર્ભર હોય છે, પરંતુ એકમાત્ર પંપ ઉપર ડીઝલ મળતા તમામ રિક્ષા ચાલકોએ ડીઝલ પુરાવા માટે ત્યાં લાઈન લગાવી હતી. પેટ્રોલ પંપના સંચાલકે કહ્યું કે બીજા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ન હોવાને કારણે અમારા પંપ ઉપર ભારણ વધી ગયું છે અને એટલે જ ફોર વ્હીલરને ₹1,000 સુધીનું ડીઝલ અને રિક્ષા તેમજ નાના વાહનોને ₹500 ડીઝલ પુરાવીને હાલ પૂરતી સગવડતા સાચવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પેટ્રોલ પંપના સંચાલકના જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પણ ડીઝલ ખૂટી પડતા આ પરિસ્થિતિ સર્જાય છે, જે લગભગ આવતીકાલ કે 2 દિવસ સુધીમાં પૂર્વવત બની શકે છે. આપણે ત્યાં અત્યારે ડીઝલનો સ્ટોક પૂરતો છે, પરંતુ આસપાસના જે પેટ્રોલ પંપ છે ત્યાં ડીઝલનો જથ્થો પૂરતો મળતો ન હોવાથી અહીંયા ફૂલ ટ્રાફિકની લાઈન છે. બરોબર છે. અમે લોકોને લિમિટમાં ડીઝલ આપીએ. 4 વ્હીલ હોય એમાં ₹1000 અને રિક્ષા કે એવા નાના વાહન હોય એને ₹500 સુધી. અત્યારે તો અમારી પાસે 10,000નો પૂરતો જથ્થો છે, પરંતુ આ ટ્રાફિક જોતા વહેલો જથ્થો પૂરો થઈ જાય એવું લાગે છે, પણ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ત્યાં બીજી ગાડી સુરતમાં ઓર્ડર દેશું એટલે આવી જશે. એટલે પબ્લિકે બહુ શાંતિથી અને સાવચેતીપૂર્વક ડીઝલનો ઉપયોગ કરવો. આસપાસમાં પેટ્રોલ પંપમાં ક્યાંય ડીઝલનો જથ્થો મળતો ન હોવાથી અત્યારે અમારી ત્યાં આટલો બધો ટ્રાફિક જોવા મળે છે. ડીઝલ છે નહીં, શું કરીએ? અમારે ધંધા પાણી 2 લીટર આપે કે 3 આપે, વધારે આપતા નથી. રોજી કેમ કાઢવી? અમારે 3-4 પેટ્રોલ પંપ ફરીને એવું લાઈનમાં ઊભો છું, કરેલી સારો માણસ છું, બીજી કોઈ રોજગારી છે નહીં. એક સમયે વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા તરીકે જાણીતા અને હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા જુનાગઢના પ્રવાસે હતા. તેમણે કેટલાક હિન્દુત્વવાદી સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરી હતી, તો સાથોસાથ યુવતીઓના સેલ્ફ ડિફેન્સ માટે પ્રવીણ તોગડિયાએ એક ડિવાઇસનું લોન્ચિંગ પણ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંપ્રત પરિસ્થિતિ યુવાનો અને યુવતીઓમાં રાષ્ટ્રપ્રેમ, હિન્દુત્વ, દેશભક્તિ અને સમાજ સેવાનો ભાવ જાગૃત થાય તેવા આશય સાથે પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવા દળને શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે સક્ષમ અને શક્તિશાળી બનાવવાનો છે તેમ જણાવતા પ્રવીણ તોગડિયાએ કીધું કે 5 દિવસ સુધી આ પ્રશિક્ષણ વર્ગમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં આવેલ યુવક યુવતીઓને એક નવી દિશા આપવામાં આવશે. કાર્યક્રમના ભાગરૂપે આયોજિત વિશેષ સંગોઠી કાર્યક્રમમાં પ્રવીણ તોગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મહિલાઓની સુરક્ષાને લઈ મહત્વપૂર્ણ અને આધુનિક સેલ્ફ ડિફેન્સ ડિવાઇસ તેમણે દેશ સમક્ષ લોન્ચ કર્યું હતું. આજના સમયમાં ખાસ કરીને આહાર અને અસામાજિક તત્વોથી બહેન અને દીકરીનું રક્ષણ મળે તે માટે આ ડિવાઇસ ઉપયોગી બનશે તેમ શ્રી તોગડિયાએ ઉમેર્યું હતું. वीर हिंदू विजेता हिंदू अर्थात देश की स्कूल कॉलेजों में जाकर सेल्फ प्रोटेक्शन की ट्रेनिंग राष्ट्रीय बजरंग दल देगा, प्रैक्टिकली लाखों करोड़ों युवकों को देगा. वीर हिंदू विजेता हिंदू ट्रेनिंग में हर एक युवान रोज व्यायाम करे, अपना स्वास्थ्य का ध्यान रखे, त्रिशूल धारण करे, विजयादशमी के दिन अपने घरों में शस्त्र पूजन करे. महिलाओं के द्वारा जो ट्रेनिंग देने वाले हैं, जो इंस्ट्रूमेंट है, राष्ट्रीय महिला परिषद ओजस्विनी के द्वारा
युवतियों को, महिलाओं को सेल्फ प्रोटेक्शन ट्रेनिंग, अर्थात हम जूडो कराटे नहीं जानते हैं, नहीं सीखे हैं, फिर भी कोई हम पर हाथ उठाएगा, पकड़ेगा, हम ही पीटेंगे, जीतेंगे, मारेंगे। यह ट्रेनिंग यहाँ दी जा रही है, बाद में स्कूल कॉलेज में देंगे। साथ में ये इंस्ट्रूमेंट देने वाले हैं, ये पर्स में रहेगा। मानो किसी लड़के ने हाथ उठाया, इंस्ट्रूमेंट लेकर बटन दबाना, दबाओ, यह चारों ओर घुमाएंगे, 1 घंटे तक ये चलता है। जिनको लगेगा उनको झटका लगेगा। उनका नाम ओजस्विनी हिम्मत वायर है। यह पर्स में रहेगा। इसकी कीमत सिर्फ 800 रुपया है। रिचार्जेबल है, जैसे मोबाइल चार्ज होता है ऐसे चार्ज हो सकता है। यह भी सबको देने का काम यहाँ चलने वाला है। इनमें करंट लगेगा, झटका लगेगा। કોઈની પણ સામે આપણી બહેન બેટી ઉપર કોઈ હાથ ઉપડાવ પકડે, આપણે આખા દેશમાં એવી ટ્રેનિંગ શરૂ કરી છે સ્કૂલ કોલેજોમાં। અમારી 2 સંસ્થા છે, બહેનોની રાષ્ટ્રીય મહિલા પરિષદ, યુવતીઓની ઓજસ્વીની। આના દ્વારા ટ્રેનિંગ સ્કૂલ કોલેજોમાં ઠેક ઠેકાણે અપાશે। કોઈ હાથ ઉઠાવે તો આપણી બહેન બેટી મારીને આવે, છૂટીને આવે ને જીતીને આવે। આવી ટ્રેનિંગ વ્યાપક શરૂ કરી છે। આ 1 મહિનામાં દેશના બધા જ રાજ્યોમાં ટ્રેનિંગ અપાશે। राष्ट्रीय महिला परिषद ओजस्वी के द्वारा साल में एक बार बहनों की सुरक्षा के लिए सेल्फ प्रोटेक्शन ट्रेनिंग दी जाती है, जिसमें उनका मानसिक, शारीरिक और बौद्धिक विकास हो। इस हेतु विभिन्न विषयों पर चर्चा और उनको जानकारी देना, कानूनी जानकारी और स्वास्थ्य संबंधी जानकारी दी जाती है। साथ ही साथ वो शारीरिक रूप से भी सबल बने, तो इस हेतु उन्हें तरह तरह के ऑब्स्टिकल्स की परीक्षाएं दी जाती हैं। साथ में उनको लाठी चलाना, एयरगन से लक्ष्य भेद की ट्रेनिंग दी जाती है। और साथ ही जब हमारे हाथ में शस्त्र ना हो तो अपना एक सिर एक हाथ, 2 हाथ 2 पैर, और हमारे ये जूडो कराटे के माध्यम से भी उनको ये शिक्षण दिया जाता है ताकि वो अपनी रक्षा खुद कर सकें। जूनागढ़नी भूमि पर वीर हिंदू विजेता हिंदू प्रशिक्षण वर्ग 5 दिवसनो जे हतो एनु आज संध्या समये समापन राखेल छे। आंतरराष्ट्रीय हिंदू परिषदना स्थापक डॉक्टर प्रवीणभाई तोगड़िया अने राष्ट्रीय बजरंग दळना केंद्रीय मंत्री नी उपस्थितिमां આજે સમાપનનું આયોજન કરેલ છે। અને વીર હિન્દુ વિજેતા હિન્દુ એટલે હિન્દુત્વને બચાવવા માટેની અહીંયા 5 દિવસની દરેક કાર્યકર્તાને ટ્રેનિંગ આપવામાં આવેલી છે। એમાં રાઇફલ શૂટિંગ છે, ડન છે, કરાટે છે, આ રીતના અલગ અલગ ટ્રેનિંગ દેવામાં આવે છે। અને હિન્દુત્વને બચાવવા માટે અત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાનો એક જ લક્ષ્ય છે કે આખા ભારત દેશની અંદર દર શનિવારે અથવા મંગળવારે હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલુ કરવામાં આવે અને 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલુ કરવાનો અમારો અત્યારે સંકલ્પ છે, એ અમે પૂર્ણ કરશું। રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કેમ્પ યોજાઈ રહ્યો છે। આજે તેનું સમાપન છે। 12 થી 17 તારીખ સુધી આ કેમ્પ યોજાયો હતો। આજે શ્રી ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા દ્વારા આ કેમ્પનું સમાપન થશે। અહીંયા રાઇફલ શૂટિંગ, લક્ષ્યભેદ, યુવા સેલ્ફ ડિફેન્સ, જુડો કરાટે આદि જેવા અનેક વિષયો પર ટ્રેનિંગ અપાઈ છે। અનેક શિક્ષકોએ તાલીમ આપી છે। અહીંયા ભૌતિક વિશે પણ અનેક સંસ્કાર આપવામાં આવે છે, જેમ કે આપણો ઇતિહાસ શું હતો, મુસ્લિમોને આપણે કેવી રીતે પાછળ કરવા, હિન્દુત્વનું રક્ષણ કેવી રીતે કરવું, જેવા અનેક વિષયો પર આપણને તાલીમ આપવામાં આવે છે। હું અહીંના શિક્ષકોનો આભાર કરું છું કે જેમણે મને આવી સરસ તાલીમ આપી, અને મારા માતા પિતાનો પણ આભાર માનું છું, જેમ કે મને આ સ્વર્ગ જેવા આ રાષ્ટ્રીય બજરંગ દળના આવી શિબિરમાં મને તાલીમ લેવા માટે મોકલ્યો। તો બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રમુખ જન ગોષ્ઠીનું આયોજન ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે સંપન્ન થયું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના શતાબ્દી અવસરે સંગઠનના આ કાર્યક્રમમાં જિલ્લા સંઘ દ્વારા મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાજ જીવનના સકારાત્મક અને સ્થાયી પરિવર્તન માટે ચિંતન મનન
અને સંવાદ સાધવાના હેતુથી યોજાયેલ આ પ્રશિક્ષણ વર્ગમાં શહેરના RSSના સ્વયંસેવકોને પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી હતી. આ તકે બહાઉદ્દીન કોલેજના પ્રોફેસર અને સંઘના જિલ્લા પ્રમુખ ડોક્ટર મનીષ જાનીએ જણાવ્યું કે આ ગોષ્ઠીનો મુખ્ય ઉદ્દેશ સમાજ દ્વારા જ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો રહ્યો છે. સંઘ દ્વારા રાષ્ટ્રવાદની ભાવના જન સુધી પહોંચાડવા અને 21મી સદીમાં ભારતને એક મહાસત્તા બનાવવા માટે વિશેષ પંચ પરિવર્તન પ્રકલ્પ આ શિબિર અંતર્ગત હાથ ધરવામાં આવ્યો છે. ગોષ્ઠીમાં સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના માનનીય સઘ સંચાલક મુકેશભાઈ મલકાને પણ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આજનો કાર્યક્રમ જે છે એ પ્રમુખ જન ગોષ્ઠીનો કાર્યક્રમ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયા એ શતાબ્દી વર્ષ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો સંઘે જે આપ્યા છે એમાંનો એક કાર્યક્રમ અને પ્રમુખ જન ગોષ્ઠી, એટલે કે સમાજમાં જે લોકો આગળ પડતા છે, સમાજને કોઈ ચોક્કસ દિશા આપી શકે છે એવા લોકો દ્વારા, એટલે કે સમાજ દ્વારા સમાજ પરિવર્તન આ મુખ્ય હેતુ છે. જેથી કરીને રાષ્ટ્રવાદ એ જન-જનમાં પ્રસરે અને દરેક વ્યક્તિ હૃદયથી તો ભારતના છે જ, પણ ભારતીય થવા માટે શું કરી શકાય, તો પંચ પરિવર્તનનો જે પ્રકલ્પ આપ્યો છે સંઘે, ખાસ કરીને પર્યાવરણનું જતન કરીએ, કુટુંબને આપણે સંજોવીને રાખીએ, એટલે કુટુંબ પ્રબોધન છે, સાથે મળીને એક ટાઈમ ભોજન થાય, બધા સાથે મળીને હળીમળીને રહે, સમાજમાં સંવાદિતતા સર્જાય, સમાજ વચ્ચે જે વૈમનસ્ય છે, ભેદભાવ દૂર થાય, સામાજિક સમરસતા કેળવાય અને રાષ્ટ્ર આપણું 21મી સદીનું મહાન સત્તા બને એ માટે સંઘ પ્રયાસ કરી રહ્યું છે. સંઘની સાથે સમાજના દરેક લોકો જોડાય એ માટે આ શતાબ્દી વર્ષ નિમિત્તે લોકો સુધી, વસ્તી સુધી, એટલે કે એક નાની નાની શેરીઓ સુધી હર ઘર સંપર્ક અભિયાન પણ આપણે કર્યું, હિન્દુ સંમેલનો કર્યા. એ સંદર્ભેમાં લોકો જોડાયા છે. સંઘે કર્યું એવું નથી, પણ સંઘ સાથે આખો સમાજ જોડાઈ ગયો છે અને સમાજ પરિવર્તન સમાજ દ્વારા થાય તો રાષ્ટ્રનું પુનરુત્થાન શક્ય બનશે. રાષ્ટ્ર આપણું વૈભવશાળી હતું, ફરી પાછું એને વૈભવના પરમ શિખર ઉપર આપણે બિરાજમાન કરવાનું છે. એ માટે આપણે સૌ સાથે મળીને આ કાર્યક્રમ કરીએ અને એ નિમિત્તનો જ આજનો કાર્યક્રમ છે. એમાં મોટાભાગના ડૉક્ટર, વકીલ, એન્જિનિયરો, ઉદ્યોગપતિઓ અને નગર શ્રેષ્ઠીઓ વધાર્યા છે. સાથે આપણા સંઘના પ્રાંત સંઘ ચાલક જે છે પરમ પૂજ્ય શ્રી આવ્યા છે આપણી સાથે, મુકેશજી મલકાનનું ઉદ્બોધન ચાલી રહ્યું છે અને સાથે નાગરિકો સાથે ગોષ્ઠી પણ ચાલે છે, સંવાદ પણ થાય છે અને એના અનુસંધાનમાં કંઈક મંથન થઈ અને એક નવો પ્રકલ્પ, એક નવું સૂચન પણ આવે તો એ ઉપર સુધી મોકલશું અને એ રીતે રાષ્ટ્રને વિકાસ કરવા માટે આપણે હંમેશા તત્પર રહીશું. આભાર. દર્શક મિત્રો, તપોભૂમિ અને ધર્મનગર જૂનાગઢમાં ગઈકાલથી પાવનકારી પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મહિલા મંડળોએ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ રાયને આવકાર્યા છે. અહેવાલ જોઈએ, સમાચાર જોઈએ આ વિરામ બાદ. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જૂનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. દર 3 વર્ષે આવતો અધિક માસ આ વખતે જેઠ માસના રૂપમાં આવ્યો છે, એટલે કે અધિક જેઠ ગઈકાલથી શરૂ થયો છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં અધિક માસને પાવનકારી પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવ્યો છે અને 1 મહિના સુધી ભગવાન પુરુષોત્તમ રાયની આરાધના, પૂજન અર્ચન કરીને મહિલા ભાવિકો ગોપી ભાવે ભગવાન કૃષ્ણની આરાધના કરશે. પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થતાં જ શહેરના વિવિધ વિસ્તારમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ઝાંઝરડા રોડ પર આવેલ રાજ ટેનામેન્ટ ખાતે ગોપી મંડળની મહિલાઓએ પુરુષોત્તમ માસના પ્રારંભ નિમિત્તે ગોરમાનું સ્થાપન કરી પૂજન અર્ચન અને ભક્તિ સાથે આ માસની ઉજવણી શરૂ કરી છે. દક્ષાબેન વ્યાસને ઘેરે ગોરમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગોપી મંડળની તમામ મહિલાઓની ઈચ્છા હતી કે પવિત્ર માસ દરમિયાન ગોરમાનું પૂજન કોઈ બ્રાહ્મણને ઘેરે થાય, અને એટલે ભૂદેવ પરિવારે જ્યારે ગોરમાનું પૂજન કર્યું છે, જેને કારણે રાજ ટેનામેન્ટની તમામ બહેનો પૂરી શ્રદ્ધાથી પુરુષોત્તમ માસની ઉજવણી અને કૃષ્ણ પૂજનમાં વ્યસ્ત બની છે. પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ગોપી મંડળ દ્વારા માત્ર પૂજન નહીં પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભજન, કીર્તન અને કથાઓનું શ્રવણ કરીને સમગ્ર વાતાવરણમાં ભક્તિનો રસ ઘૂંટવા આ બહેનો તત્પર બની છે. મારું નામ દક્ષાબેન વ્યાસ છે. આજે પુરુષોત્તમ માસનો બીજો દિવસ છે અને અમારી મહિલા મંડળની બહેનોને ઈચ્છા હતી કે દક્ષાબેન વ્યાસની ઘરે જ રાખે. એને મને એમ હતું કે મારે બ્રાહ્મણોની ઘરે જ રાખવું છે, એટલે એમના આગ્રહને લઈ અને ગોરમાને અમે આમંત્રણ આપેલું છે અને ધામધૂમથી એમને આમંત્રણ આપેલું છે અને મારે ઘરે એ પધારેલા છે અને હું પણ ખુશ છું અને અહીંયા જે પેલી ગોપીઓ આવે છે એ પણ ઘણી બધી ખુશ છે અને ઘણા બધા અમે એમાં બહુ સારી રીતે ભાવનાથી એની પૂજા કરીએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ. રાજ ટેનામેન્ટમાંથી આજે પવિત્ર પુરુષોત્તમ માસ આવી રહ્યો છે અને આજથી રવિવારથી પુરુષોત્તમ માસ શરૂ થઈ ગયો છે અને બધા બહેનો અમે ગોપી મંડળ હારે મળી અને પુરુષોત્તમ માસની પૂજા કરીએ છીએ. એનો આજે બીજો દિવસ છે અને મસ્ત ગોરમાને એવા અમે સજી ધજીને તૈયાર પુરુષોત્તમ માસને કર્યા છે. અમે એની શોભાયાત્રા કાઢી અને અમે સૌ બહેનો મળી અને અમે રાજ ટેનામેન્ટમાં પુરુષોત્તમ માસથી પણ અમે સત્સંગ મંડળ રાજ ટેનામેન્ટ ગોપી મંડળ અમે ચાલુ પણ કર્યું છે અને ભાવથી બહેનો આવે છે, ભાવથી અર્ચના કરે છે. આગળ બધા બહુ સરસ કાર્યક્રમ કરવાના છે. અમે લોકો જાત્રા પણ પુરુષોત્તમ માસ નિમિત્તે અમે જવાના છીએ અને બહુ બધા કાર્યક્રમો અમે કરવાના છીએ. અસ્તુ. જય પુરુષોત્તમ માસ, જય ગોરમા. જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળના સહયોગથી ચાલતા અંધકન્યા છાત્રાલયને એક નવું ભવન પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. તેનું ભૂમિપૂજન તાજેતરમાં જાણીતા ઉદ્યોગપતિ નટુભાઈ ચોકસીના શુદ્ધ હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંધીગ્રામથી આગળ યુનગર રોડ ઉપર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સામે મળેલ એક જમીનમાં આ ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. દાતા ભારતીબેન દેવાણી દ્વારા 500 વારનો પ્લોટ આ અંધકન્યા છાત્રાલય માટે અર્પણ કરવામાં આવ્યો હતો, જેનું ભૂમિપૂજન કરતા સત્યમ સેવાયક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ કહ્યું કે આગામી સમયમાં એક અદ્યતન ભવન પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે કાર્યરત થઈ જશે. અહીં અંધ માતા તેમજ અંધ દીકરીઓના રહેણાંક માટે 3 માળનું ભવ્ય બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. કાર્યક્રમમાં સુશીલાબેન શાહ, દયાબેન માણેક, પુષ્પાબેન પરમાર, કેબી સંઘવી, અમુદાનભાઈ ગઢવી, જતીનભાઈ નાણાવટી, આદ્યશક્તિબેન મજમુદાર, પલ્લવીબેન ઠાકર અને અન્ય મહિલા અગ્રણીઓ તેમજ સત્યમ સંસ્થાના શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલના સંયુક્ત ઉપક્રમે ગાંધીગ્રામ ખાતે ભારતીબેન દેવાણી દ્વારા રૂપિયા લગભગ 500 વારનો પ્લોટ જે અમારી સંસ્થાને દાનમાં આપેલ છે. આની અંદર એક સરસ મજાનું અંધ દીકરીઓ 50 દીકરીઓ અંધ રહી શકે એવું ભવન બનવાનું છે. સાથે સાથે અંધ માતાઓ કે જેનું આખા ગુજરાતમાં ક્યાંય આવું અંધ બહેનો માટે વૃદ્ધાશ્રમ નથી, એટલે આ પણ અમે બનાવવાના છીએ અને 3 માળનું આ ભવન બનશે. આજે અમારી સંસ્થા દ્વારા આજે અમે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખેલો. એમાં નટુભાઈ ચોકસી, ભારતીબેન દેવાણી તેમજ અમારા દાતાશ્રીઓ નાગભાઈ વાળા બધા ખાસ ઉપસ્થિત રહ્યા અને વહેલામાં વહેલી તકે અમારું આ કાર્ય પૂર્ણ થાય એના માટે હું દાતાઓને પણ વિનંતી કરું છું કે ફૂલની પાખડી રૂપે આપ આમાં સહયોગ અમને આપજો તો અમે વહેલામાં વહેલી તકે આ બનાવીશું. ગરવા ગિરનારની ગોદમાં
જૂનાગઢ શહેરની અંદર ગાંધીગ્રામ વિસ્તારમાં શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આયોજિત 500 વાર ભૂમિપૂજન ને 3 માળનું બિલ્ડિંગ અંધ દિવ્યાંગ દીકરીઓ માટે અને માતાઓ માટે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, સ્થાપના કરવામાં આવી છે. અને આખા ગુજરાતમાં ક્યાંય વૃદ્ધ માતાઓ માટેનું કોઈ છે નહીં, એ અહીંયા 30 રૂમ બનાવ્યા છે અને એ લોકોને અહીંયા રહી શકશે એવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એ પ્રસંગે જૂનાગઢની જનતાને જણાવવાનું કે મનસુખભાઈ વાજા પ્રમુખ છે અને એની સાથેના બધા કાર્યકરો અને આ ભૂમિદાતા જે ડાભી સાહેબ છે એને એમના પરિવારે આ ભૂમિનું દાન કર્યું છે, એઓને પણ હું ધન્યવાદ આપું છું. મનસુખભાઈ વાજાને ધન્યવાદ આપું છું. અહીં ઉપસ્થિત સર્વ મહાનુભાવો અને શહેરીજનોને અને સિનિયર સિટીઝનો જે પધાર્યા છે, બહેનો આવ્યા છે, એ સર્વને ખૂબ ખૂબ આભાર માનું છું. જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ આયોજિત એક ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખ્યો. ભૂમિપૂજન એવું એક કાર્યક્રમ છે કે પ્રજ્ઞાક્ષનું દીકરીઓ અને એવું જાણવા પણ મળ્યું છે કે આખા ગુજરાતમાં મોટી ઉંમરના જે અંધ માતાઓ જે છે બહેનો, એને માટેનું ક્યાંય વૃદ્ધાશ્રમ નથી. એને માટેનું અહીંયા એક સરસ મજાનું એ સારી રીતે રહી શકે, જીવન ગુજારી શકે એવું એક અંધજન મંડળનું એક આશ્રમ બની રહ્યું છે. ત્યારે સત્યમ સેવા યુવક મંડળને અને બીજી વાત તો એ છે કે આપણને એક હાથ ન હોય તો કેટલી તકલીફ હોય છે, એક પગ ન હોય તો એક તકલીફ હોય છે, શરીરનું એક પણ અંગ ન હોય તો વધારે તકલીફ હોય છે. પણ એના બધા કરતાં જેને આંખો નથી હોતી એને તો વધારે તકલીફ હોય છે અને એને જીવન સારી રીતે જીવી શકે. એટલે કીધું ને, પરમેશ્વર તો પેલું પૂછશે કોઈનું સુખ દુઃખ જોયું તું, દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું. એમ દાતાઓએ અહીંયા ભૂમિદાન જેમને આપ્યું, ભારતીબેનને, એ લોકોને પણ ધન્યવાદ છે. બીજા દાતાઓ શ્રીએ જે બિલ્ડિંગ આખું બની રહ્યું છે એમાં જે યોગદાન આપ્યું એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી મન વધે, મન વધે પછી માન વધે, માન વધે, બધું વધત વધત વધ જાય. પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે પછી મન ઘટે, મન ઘટે પછી માન ઘટે, બધું ઘટત ઘટત ઘટી જાય. ધર્મના સારા કાર્યમાં જે વાપરે એને ભગવાન ખૂબ સુખી રાખે એવી ભગવાનને પ્રાર્થના સાથે મારા ઉદાનભાઈને જય માતા. દાતાએ પોતાનો પ્લોટ આપ્યો છે, પ્લોટના દાતાને પણ ખૂબ જ ધન્યવાદ. અને આજરોજ જે લોકો વિશેષ દાન કરે એને પણ ધન્યવાદ છે. આ એક ખૂબ જ સારા કામનું શરૂઆત થઈ છે અને એવું લાગે છે કે ટૂંક સમયમાં આખું આવાસ પૂરું થઈ જશે અને જૂનાગઢને એક સરસ મજાનું અંધ કન્યાની બહેનોને રહેવા માટેનું વૃદ્ધાશ્રમ અને આશ્રય સ્થાન મળશે. આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે નિર્વિઘ્ને આ પ્રોજેક્ટ પૂરો થાય. જૂનાગઢમાં માખિયાળા ગામ પાસે આવેલ સાંત્વન એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે તાજેતરમાં નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માખિયાળામાં આવેલ દિવ્યાંગ અને અનાથ દીકરીઓની નિઃશુલ્ક નિવાસી સંસ્થા સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ખાતે જનરલ મેડિકલ કેમ્પ યોજાયો. સિવિલ હોસ્પિટલના જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્વેસ્ટિગેશન સેન્ટર વિભાગ દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. તો કેમ્પ દરમિયાન હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા પણ માનદ સેવા આપવામાં આવી હતી. પીડિયાટ્રિશિયન ડોક્ટર કિશન જેકાલિયા તેમજ ફિઝિયોથેરાપિસ્ટ અને ડોક્ટર ચિરાગ રાજપૂત, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર પિયુષા સોલંકી દ્વારા શારીરિક વિકલાંગતા ધરાવતા બાળકોની તપાસ કરાવીને જરૂરી નિદાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંદાજે 60 જેટલી દિવ્યાંગ દીકરીઓનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરીને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેવો સરાહનીય પ્રયાસ કેમ્પમાં કરવામાં આવ્યો. ત્યારે સંચાલિકા નીલમબેન અને રેખાબેન પરમાર દ્વારા તમામ તબીબગણનો આભાર માનવામાં આવ્યો હતો. જૂનાગઢ GMERS જનરલ મેડિકલ હોસ્પિટલ દ્વારા સાંત્વન માખિયાળા વિકલાંગ બાળકોની સંસ્થા ખાતે એક જનરલ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. GMERS હોસ્પિટલમાં DEIC કરીને એક પ્રોગ્રામ કાર્યરત છે જે નાના બાળકો 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોની દરેક પ્રકારની સમસ્યાઓ જોવે છે. તો એના અંતર્ગત અમે લોકોએ આજે
સાંત્વનની અંદર એક કેમ્પનું આયોજન કર્યું, જેમાં 60 જેટલી દીકરીઓની જનરલ ચેકઅપ થયું છે, ડેન્ટલ ચેકઅપ થયું છે, ફિઝિયોથેરાપીને લગતી બધી માહિતીઓ આપી છે, ફિઝિયોથેરાપી ચેકઅપ અને ટ્રીટમેન્ટ વિશેની માહિતીઓ આપી છે. અને અમને લોકોને ઘણું સારું લાગે છે કે અમે લોકોએ આ બધી દીકરીઓને મળ્યા અને અહીંયાની સુંદર વ્યવસ્થા, એકદમ સ્વચ્છ વાતાવરણ અને બધા સ્ટાફનું એકદમ સરસ આયોજન અને સહકારથી કેમ્પનું બહુ સરસ રીતના આયોજન થયેલ છે. થેન્ક યુ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. જુનાગઢ શહેરમાં વૃદ્ધાની થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો. ચાની રકાબી કપ રકાબી ઉપરથી પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. શહેરના ગિરિરાજ સોસાયટીમાં ચિત્રકૂટ સોસાયટી ખાતે થોડા દિવસ પહેલા થયેલી એક મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તમામ પાસાઓને સક્રિય કર્યા હતા. આરોપીને ઝડપીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી. સુનીતા રાયજા નામની મહિલાની તારીખ 12મી મેના રોજ રહેણાંક મકાનની અંદર જ ગળું કાપેલી હત્યા કરેલી લાશ મળી આવી હતી. પોલીસે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના બનાવમાં સંડોવાયેલ મૃતકના પુત્ર અને ફરિયાદી દિલીપ રાયજાના મિત્ર સુરેશ ઉર્ફે કાનો વાઘવાણી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આકરી પૂછપરછ કરતા આ સુરેશ ભાંગી પડ્યો હતો અને પૈસાના મુદ્દે તેમણે વૃદ્ધાની હત્યા કરીની કબૂલાત આપી હતી. ગઈકાલે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ પત્રકાર પરિષદના માધ્યમથી હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલાયો અને કેવી રીતે આરોપીએ વૃદ્ધાની હત્યા કરી તે અંગેનો ઘટસ્ફોટ કર્યો હતો. તારીખ 12/5ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનીતાબેન રમેશભાઈ રાયજા કરીને જે સિનિયર સિટીઝન મહિલા હતા, એમના ઘરમાં જ મર્ડરનો બનાવ બનેલ. બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા, સર્કમસ્ટન્સીસ જોતા અને ગુનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ બધી ટીમો તપાસમાં લાગી ગયેલી. ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ, તમામ રીતના પોલીસની મહેનત ચાલુ હતી. અલગ અલગ એંગલ કે આવા સમયે, સાંજના સમયે આવો બનાવ એને અંજામ આપવાનું કૃત્ય કોણ કરી શકે એ દિશામાં તમામ ટીમો દિવસ રાત મહેનત કરતી હતી. આ જે મરણ જનાર જે મહિલા હતા, એમના દીકરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જે શકમંદો હતા એને તપાસ કરતા હતા. એ દરમિયાન એક વ્યક્તિ કે જેની ઉપર શંકા જતા, જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા, મનોવૈજ્ઞાનિક ઢબે એની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. અને આ જે બનાવ છે એ બનાવને અંજામ આપનાર વ્યક્તિ સુરેશ ઉર્ફે કાનો વાઘવાણી, જે ત્યાં ગિરિરાજ મેઇન રોડ ઉપર જ રહે છે, એણે આ બનાવને અંજામ આપેલો છે. આ સુરેશ જે છે એ જે મૃતક મહિલા છે એનો સન છે દિલીપભાઈ, એમનો પરિચિત, એમનો
મિત્ર હતો. પોતે થોડોક સમય માંગનાથમાં જ એમની શોપ હતી, એ બંધ કરી આર્થિક નુકસાનીને કારણે. વધુ ડિટેલ પૂછપરછ કરતા પ્રાથમિક રીતે અત્યારે માર્ચ એપ્રિલમાં એ પોતે શેર બજારનું કરતા, જેમાં કોલ પુટમાં લગભગ 4.5 લાખ જેટલો લોસ થયેલ. પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા. એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી, ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નહોતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નહોતા. તો ઘરે આવેલ, પૈસા માટે કહેલ, સામે જે આ મૃતક મહિલા છે સુનિતાબેન, એમણે કહ્યું કે કોઈક વસ્તુ સિક્યોરિટી પેટે આપે, દાગીના કે આ તે, કે તો કંઈક પૈસા આપવાની વાત થઈ. એમાં ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં આ સુરેશે આ બનાવને અંજામ આપેલ છે. આ પ્રાથમિક અત્યારે જેટલી પૂછપરછ કરી છે, હજી ડિટેલ ઇન્ટ્રોગેશન ચાલુ છે, બીજા બાકીના પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. પણ આને જે આ શેર બજારમાં લોસ થયો, અગાઉ એણે જે કંઈ ધંધા કર્યા એમાં એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી હતી, એટલે એને હિસાબે થઈને આ લોસને લીધે થઈને પૈસા માગવા ગયેલ. એમાં આ બાબતે જે છે કે કંઈક સિક્યુરિટી પેટે મૂકવા બાબતે, અને પોતાની પાસે કંઈ હતું નહીં એવું, અને એમાં જે કંઈ બોલાચાલી થઈ તો એની હિસાબે આ બનાવ બનેલો છે. એ હજી તપાસ ચાલુ છે કે ક્યાંય એમના કોઈની સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર હોય. એક શરૂઆતના તબક્કે અમે જે તપાસના તબક્કે અલગ અલગ ડિટેલ્સ આવતી હતી, અમે સતત વેરીફાઈ કરતા હતા. હજી પણ એ બધી બાબતોને વેરીફાઈ કરીએ છીએ કે ક્યાંક થોડાક સમય અગાઉ જે છે મૃતક મહિલા એ પોતે કંઈ વીસી ચલાવતા હતા, એવું પણ થોડુંક વાતની હકીકત મળી હતી. અમે એ પણ વેરીફાઈ કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક, પણ એ બહુ નાના લેવલે, એ જે એક લિમિટેડ ગ્રુપમાં એ પ્રકારને પણ અમને માહિતી મળી હતી. અમે આ તમામ બાબતોને અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. નહીં, રેકી કરતા જે આ મૃતક મહિલા છે, એમનો પુત્ર છે દિલીપ, એમની માંગનાથમાં એક દુકાન છે જે ભાડે છે, જે એમના ફાધરને બંને સવારે નીકળી જતા હતા, અને પછી એક ભવનાથમાં હમણાં દુકાન એમણે લીધેલી છે ભાડેથી. એટલે આ દિલીપભાઈ જે છે એ સાંજે 4-5 વાગે એમનું રૂટીન હતું કે 4-5 વાગે માંગનાથમાંથી આવે, ઘરે જઈને કદાચ થોડા કપડાં ચેન્જ કરવા તો એ કરે, અથવા તો એમને પોતાના માતા સાથે ચા પીવે, અને પછી ચા પીધા પછી એ પાછો ભવનાથની દુકાને જતા રહ્યા. આનો નિત્યક્રમ હતો. અને આ જે છે સુરેશને આ બધી રોજે રોજની રૂટીનની એને ખબર હતી. એક સાથે બાબત એવી છે કે આ સુરેશ આ બનાવ પછી અંતિમ ક્રિયાનો સામાન લેવા પણ ગયેલ. અંતિમ ક્રિયાથી લઈને બીજી બધી જે જગ્યાએ છે બનાવની જગ્યાની આસપાસ, તમામ જગ્યાએ એણે સતત એની હાજરી હતી. પોલીસની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખતો હતો, અને પોલીસ શું કરી રહી છે, કયા એંગલથી તપાસ કરી રહી છે, આ તમામ બાબતો. અને પોતે જાણે કંઈક પણ એક આ બધાના સ્વજન હોય એ રીતના એણે તમામ જે આ લૌકિક ક્રિયાઓમાં એ બધામાં એણે આગળ પડતો ભાગ લીધો હતો. કોઈ જ મૃતકના દીકરાનો અત્યાર સુધી કોઈ એવો રોલ હજી સુધી આવ્યો નથી. અમે અત્યાર સુધીની જે તપાસ કરી, અનેક વ્યક્તિઓની પૂછપરછ કરી આ બનાવ અનુસંધાને, નજીકની કોઈ વ્યક્તિ હોઈ શકે અથવા બહારની કોઈ વ્યક્તિ આવીને આ બાબતને અંજામ આપ્યો હોય, તમામ એંગલથી તપાસ કરતા હતા. એમાં એનો કોઈ રોલ હજી સુધી આવ્યો નથી. સાથે એક વસ્તુ જે બનાવના દિવસે જ ધ્યાન ઉપર આવી હતી કે જે મૃતક મહિલા છે અને એનો દીકરો, એ બંને જણાએ સાંજે ચા પીધી હોય, અને એને ત્યાં એક કામવાળા બેન આવતા હતા, જે બેન 4-4:30 આસપાસ વાસણ કરીને જતા રહેતા હતા. તો જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાબત એ પણ ધ્યાનમાં આવી હતી કે ચાની રકાબી પ્લેટફોર્મ ઉપર ધોયા વગરની 3 હતી. જ્યારે બેન રસોઈ કરીને જતા રહ્યા છે એ પછી જો ચા પીવાની હોય તો આ 2 વ્યક્તિએ મા દીકરાએ ચા પીધી હોય, પણ ત્રીજી વ્યક્તિ હતી, એટલે એ પણ એક શંકાના દાયરામાં બાબત હતી. અને આને જ્યારે પૂછપરછ કરી ત્યારે એ બાબત પણ આ પૂછપરછમાં રિફ્લેક્ટ થઈ છે.
તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેરના પેટ્રોલ પંપ ઉપર ડીઝલની અછત સર્જાતા રિક્ષાની લાગી લાંબી લાઈન. મર્યાદિત ડીઝલનું વેચાણ કરાતા પરિવહન ઉપર થઈ વિપરીત અસર. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા પ્રશિક્ષણ વર્ગનું થયું આયોજન. પ્રવીણ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિ. પૂરી શ્રદ્ધા સાથે શહેરમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણીનો પ્રારંભ. ગોરમાનું સ્થાપન અને પૂજન અર્ચન સાથે મહિલા મંડળે ભક્તિ રસ લૂટ્યો. અને ચિત્રકૂટ સોસાયટીમાં વૃદ્ધાની હત્યા કરનાર મૃતકના દીકરાના મિત્રની પોલીસે કરી ધરપકડ. પૈસા બાબતે ઉશ્કેરાઈને હત્યા કરી હોવાની આરોપીએ કરી કબૂલાત. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.